દરેક પદાર્થમાં બીજ મહત્વનું છે. એક વૃક્ષ છે તો એ વૃક્ષ ઘટાદાર વૃક્ષ આપણે જોઈએ છીએ, સુંદર પુષ્પોથી પુષ્પિત છે, સુંદર ફલોથી ફલિત છે, અનેક શાખાઓમાં વિભક્ત એવું એ વૃક્ષ. પણ એ વૃક્ષ આવું ક્યારે બને છે? એનું મૂળ સ્વરૂપ છે બીજ. એમ આપણા અંતઃકરણમાં, આપણા હૃદયમાં શ્રી મહાપ્રભુજીએ પણ એક બીજનું પ્રસ્થાપન કર્યું છે. એ બીજનું નામ છે ભક્તિ બીજ. સર્વનું મૂળ ભક્તિ છે. શ્રીમદ ભાગવતનું આપે 7 દિવસ શ્રવણ કર્યું. એ 7 દિવસના શ્રવણનું સાચું ફળ એ છે કે અંતઃકરણમાં પ્રભુ પ્રત્યે અનન્ય અનુરાગ પ્રગટ થઈ જાય. આ મુખ્ય ફળ છે. ભગવાન પ્રત્યે આપણો અનન્ય પ્રેમ જ્યારે પ્રકટ થાય એ શ્રીમદ ભાગવતના શ્રવણનું મૂળ ફળ છે. કથાની અંદર ભગવાનના ગુણોનું વર્ણન છે. શ્રી મહાપ્રભુજી આપ આજ્ઞા કરે છે, ગુણોના શ્રવણથી ગુણીમાં આસક્તિ થાય છે. જ્યારે તમે ગુણોનું શ્રવણ કરો છો ત્યારે ગુણીમાં આસક્તિ થાય, મહાત્મ્ય હૃદયમાં સ્થિર થાય, અને એ જ મહાત્મ્ય એ ભક્તિને સ્થિર કરે છે. એ બીજનો પણ પાયો હોય એ છે મહાત્મ્ય. મહાત્મ્ય અર્થાત ભગવાનને સર્વ પ્રકારે જાણવા. આજે આપણે ડગીએ છીએ, જેમ દૂધમાં જેમ ઉફાન આવે, આપણે ગુજરાતીમાં એને ઉફાણો કહીએ. આપણા બધાના હૃદયની આ પરિસ્થિતિ છે. જે આપણી અંદર ભક્તિ બીજ છે, જે ભક્તિ રસ વિદ્યમાન છે, એની આવી સ્થિતિ છે. અગ્નિનો સંયોગ થાય અને એ સંયોગ થતાં એમાં ઉફાન આવે છે, અને જેવો અગ્નિથી વિયોગ થાય એ જ સમયે પાછું એ શાંત થઈ જાય છે. આ સ્થિરતા નથી, આ સ્થૈર્ય નથી. શ્રીમદ ભાગવતમાં ભક્તિનું સ્વરૂપ બતાવ્યું, મનોગતિરવિચ્છિન્ના. જેમ ગંગાજીનો પ્રવાહ અવિરત રૂપે આવે છે, એમાં વચ્ચે ખાંચ નથી આવતી, એ અવિરત એ પ્રવાહ જેમ ચાલ્યો આવે છે, એ જ પ્રકારે આપણી અંતઃકરણની વૃત્તિઓ સહિત આપણા મનની ગતિ પ્રભુમાં તન્મય થવી જોઈએ, તત્પરાયણ હોવા જોઈએ, તત્પર હોવા જોઈએ. આ ભક્તિનું સ્વરૂપ છે. પણ એ તત્પરતા ત્યારે જ પ્રાપ્ત થાય જ્યારે અંતઃકરણમાં મહાત્મ્ય સુદૃઢ થયું હોય. યોમામ અજમનાદિમ ચ વેત્તિ લોકમહેશ્વરમ અસમ્મૂઢ સમર્ત્યેષુ. ભગવાન કહે છે, મહાત્મ્ય સહિત જે પ્રભુને જાણનારો જીવ છે એના માટે ભગવાન કહે છે અસમ્મૂઢ. અર્થાત કોઈ પણ પ્રકારે આ મોહાયેલો નથી. નથી મારી માયા દ્વારા મોહાયો કે નથી એની જીવકૃત અવિદ્યા દ્વારા મોહાયો. એ અસમ્મૂઢ છે, સંમોહિત નથી, મોહાયો નથી. એ વાસ્તવિક પદાર્થને જાણનારો છે. એ મહાત્મ્યના પણ પાછા પ્રકાર છે કે એક ઐશ્વર્યાત્મક મહાત્મ્ય છે તો એક માધુર્યાત્મક મહાત્મ્ય છે. મર્યાદાની અંદર ભગવાનને ઐશ્વર્ય સહિત જાણવામાં આવે છે, જ્યારે આ પુષ્ટિ ભક્તિ માર્ગમાં પ્રભુને માધુર્યથી જાણવામાં આવે છે. ભગવાન અપી પુષ્ટિસ્થ ન કરિષ્યતિ લૌકિકીમ જગતિમ. સત્ય સંકલ્પતો વિષ્ણુર નાન્યથા તુ કરિષ્યતિ
આજ્ઞૈવ કાર્યા સતતમ સ્વામિદ્રોહોન્યથા ભવેત. આ આપણા આચાર્ય ચરણોની વાણી છે. સર્વનું મૂળ મહાત્મ્ય છે. જ્યારે એ મહાત્મ્ય સુદૃઢ થાય ત્યારે એ ભક્તિ બીજ સ્થિર થાય છે. જીવ માત્રનો ધર્મ છે કે જીવ માત્રે ભક્તિ પરાયણ થવું જોઈએ. ભગવાન એકાદશ સ્કંદમાં ઉદ્ધવજીને કહે છે, ભક્ત્યાહમ એકયા ગ્રાહ્ય શ્રદ્ધયાત્મા પ્રિય સતામ. એકમાત્ર હું ભક્તિથી ગ્રાહ્ય થાઉં છું. આમ તો ભગવાન પોતે કહે છે કે હું 3 યોગને પ્રકટ કરું છું. જીવોના આત્મકલ્યાણ માટે હું 3 યોગ પ્રકટ કરું છું. જ્ઞાનમ કર્મ ચ ભક્તિશ્ચ. જ્ઞાન, કર્મ અને ભક્તિ, આ 3 માર્ગો પ્રભુ દ્વારા જ પ્રકટ થાય છે. પણ જો તમે જ્ઞાનને આધારિત રહેશો તો આગળ જતા કાલાંતરે એ જ્ઞાનમાં જ તમે ગૂંચવાઈ જશો. ક્લિશ્યંતિ યે કેવલ બોધ લબ્ધયે. જે કેવલ જ્ઞાનની પાછળ દોડે છે એ છેલ્લે ક્લેશને પ્રાપ્ત કરે છે. કેમ? જીવ સ્વભાવથી. હવે એની વ્યાખ્યા બહુ સરળતામાં આપને કહું તો અધૂરો ઘડો જ્ઞાનને પ્રાપ્ત કરતા કરતા જ્ઞાનની પરાકાષ્ઠા છે બ્રહ્મ વિદ્યા, બ્રહ્મ જ્ઞાન. ભગવાનને તત્વતઃ જાણી લેવા એ જ્ઞાનની પરાકાષ્ઠા. અંતિમ અવધિ પ્રભુ છે. સા કાષ્ઠા સા પરાગતિ. પણ એમને જાણતા જાણતા આપણે એમને ભૂલી અને એ જ્ઞાનમાં તન્મય થઈ જઈએ. છેલ્લે એ જ જ્ઞાનાભિમાનમાં આપણે એટલા મદોન્મત્ત થઈ જઈએ છીએ કે આપણે પ્રભુથી દૂર થઈ જાય. શ્રી મહાપ્રભુ આજ્ઞા કરે, અભિમાનશ્ચ સંત્યાજ્ય. એક વૈષ્ણવનો ધર્મ શું છે? જે અભિમાન રહિત હોય, અહંકાર રહિત હોય, મદ રહિત હોય. આ એક વૈષ્ણવનું સ્વરૂપ છે. જે દૈન્યથી ઓતપ્રોત હોય, આ વૈષ્ણવનું સ્વરૂપ છે. જ્ઞાન માર્ગ સારો છે. પ્રભુને તત્વથી જાણનારા માટે ભગવાન કહે છે, સ મહાત્મા સુદુર્લભ. આ પ્રકારે મને તત્વથી જાણનારો જીવ તો બહુ દુર્લભ છે, પણ એ ગતિ પ્રભુ સુધી લઈ જવી એ બહુ કઠિન છે. આ કલીમાં આપણું સામર્થ્ય નથી. પછી આવે છે કર્મ માર્ગ. એમાં એનાથી પણ અઘરી વાત બતાવી છે કે કર્મ કરો પણ એ કર્મમાં પણ આસક્ત ન થાઓ, અને કર્મ કરશો તો એનું ફલ પણ મળશે, પણ એના ફલમાં પણ આસક્ત ન થાઓ. આ એકમાત્ર પ્રભુ કરી શકે. આપણું સામર્થ્ય નથી. એક ઘર બનાવ્યું, ઘર બનાવ્યા પછી કોઈ પણ મહેમાન આવે તો આખું ઘર બતાવો છો. આ હમણાં જ અમે બનાવ્યું. તમારી આસક્તિ એમાં થઈ, એ કર્મમાં તમે લિપ્ત થયા. સવા ઇદમ વિશ્વ મમોઘ લીલઃ સૃજત્યવત્યત્યની સજ્જતેસ્મિન. ભગવાન આ સમગ્ર વિશ્વને પ્રકટ કરે છે, આવા અનંત બ્રહ્માંડોને પ્રકટ કરે છે. પોતાના એક રોમકૂપમાંથી અનંત બ્રહ્માંડોને પ્રકટ કરી પોતે સ્વયં તત્સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત. એ સ્વયં એને પ્રકટ કરી, સ્વયં એમાં પ્રવેશી, સદંશથી ભગવાન સ્વયં જગતરૂપ થઈ, ભગવાન ચિદંશથી જીવમાં વિભક્ત થઈ આખું ચરાચર વિશ્વને ભરે છે. એ જ ચરાચર વિશ્વને એનું રક્ષણ પણ કરે છે, એનું પાલન પણ કરે છે, અને છેલ્લે અતિ એનું ભક્ષણ પણ પોતે કરે છે. વેદમાં આના માટે દ્રષ્ટાંત આપ્યું છે કઠોપનિષદમાં કરોડિયાનું. શ્રીમદ ભાગવતજીના એકાદશ સ્કંદમાં પણ એનું દ્રષ્ટાંત આપ્યું છે. યથોર્ણનાભિઃ સૃજતે ગૃહણતે ચ. જેમ એક કરોડિયો એની જ જાળ બનાવે, પાછો એમાં જ રમે અને પાછું એનું જ ભક્ષણ કરી જાય. આ સર્વ વસ્તુ પ્રભુ પોતે કરે છે.
ક્રીડાર્થ આખું આ જગતને પ્રભુ પ્રકટ કરે છે, પણ એ જગતમાં આસક્ત નથી થતા. જીવની અંદર વિરાજીને જીવની ઇન્દ્રિયો દ્વારા સર્વ પદાર્થોને પણ ગ્રહણ કરે છે, છતાં એમાં આસક્ત નથી થતા. જલ કમલવત આ વિવેક છે. આ બહુ કઠિન છે. આપણે જે કર્મ કરીએ છીએ એ કર્મમાં લિપ્ત થઈ જાય છીએ. લિપ્ત ન થઈએ તો છેલ્લે એ કર્મ કરતા કરતા કર્તૃત્વાભિમાનમાં આપણે બધા તન્મય થઈ જઈએ. જોયું, મેં કર્યું, મારા દ્વારા થયું. કોઈને થોડો ભાવ હોય તો એમ કે મારા દ્વારા પ્રભુએ કરાવ્યું, પણ પ્રભુએ કરાવ્યું એટલું બોલ્યો, પણ છેલ્લે મારા દ્વારા તો આવી જાય. મને નિમિત્ત બનાવીને પ્રભુએ કરાવ્યું, એમાં હું પણ તો આવી જાય. સંગનો ત્યાગ કરી અસંગ થઈ અને કર્મ કરવું બહુ કઠિન છે. આ કલીમાં જ્ઞાન પણ બહુ કઠિન છે, કર્મ પણ કઠિન છે, છેલ્લે એક ભક્તિ બચે છે. આગળ જતા શ્રી મહાપ્રભુજી આપણને એમાં પણ ડરાવે છે. વિવેક ધૈર્યાશ્રયમાં છેલ્લે શ્રી વલ્લભ આજ્ઞા કરે છે ને, કલૌ ભક્ત્યાદિ માર્ગા હિ દુસ્સાધ્યા ઇતિ મે મતિ. આ કલીમાં ભક્તિ વગેરે સાધન કરવા પણ કઠિન છે. કેમ? ભક્તિ એટલે શું? બે હાથ જોડી દીધા, આંખ બંધ કરીને પ્રભુનું સ્મરણ કરી લીધું. ક્યાંય ભગવાન નામ લેવાતું હોય તો તાળીઓ પાડી લીધી કીર્તનમાં, થઈ ગઈ ભક્તિ. આ ભક્તિ નથી. તમારી એક એક ઇન્દ્રિયો દ્વારા ભગવાનમાં તમારું સમર્પણ થાય. આ બહુ મોટી વાત હું આપ સૌને કહી રહ્યો છું. આનું સૂક્ષ્મ દર્શન એ અમરીશજીના ચરિત્રમાં આવે. સવૈ મનઃ કૃષ્ણ પદાર વિંદયોર વચાંસી વૈકુંઠ ગુણાનું વર્ણને કરો હરેર મંદિર માર્જનાદિશુ શ્રુતિમ ચકારાચ્યુત સત્કથોદયે. મનની ગતિ સદા પ્રભુમાં રહે, વાણી કેવલ પ્રભુના ગુણગાન ગાય, હસ્તાદિ ઇન્દ્રિયો પ્રભુની સેવામાં તત્પર થાય, કર્ણ વગેરે એ ઇન્દ્રિયો પ્રભુના ચરિત્રોને શ્રવણ કરવામાં તત્પર થાય. મુકુંદ લિંગાલય દર્શને દૃશો. આ નેત્ર ને ધારણ કર્યા પછી એની સાર્થકતા જ ત્યારે થાય કે જ્યારે પ્રભુના દર્શન કરે. આપણા પ્રત્યેક અંગમાં એ ભાવન થાય કે ક્યારે ભગવદીઓ પ્રાપ્ત થાય અને એ ભગવદીઓના અંગ સંગથી અમારા અંતઃકરણમાં એ ભગવત ભાવ સ્થિર થાય. નાસિકા ઘ્રાણેન્દ્રિય પ્રભુના ચરણારવિંદમાં રહેલી એ તુલસીની દંડવત કરતી વખતે તુલસીની ગંધને ગ્રહણ કરવામાં તત્પર થાય. જીહ્વા પ્રભુની એ અધર સુધા, એ અધરામૃતનું પાન કરવામાં સતત તત્પર રહે. ચરણની સાર્થકતા ત્યારે છે જ્યાં જ્યાં પ્રભુની લીલાસ્થલી છે ત્યાં ત્યાં જઈ અને એ પ્રભુના એ ચરિત્રોનું ચિંતન થાય. મસ્તકની સાર્થકતા ત્યારે છે કે જ્યારે પ્રભુના ચરણારવિંદમાં નમે. આમ કરતા કરતા ભગવાન પણ તમને એક લોભ આપે છે. તમને સાયુજ્ય પ્રાપ્ત કરાવે છે ને એ સાયુજ્યમાં ભગવાન જુએ છે કે હવે આ શું કામના કરે છે, આ શું કામ માગે છે, આને શું જોઈએ છે મારાથી. અને ત્યાં તમારી ખરી પરીક્ષા થાય. અને એ પરીક્ષા થતા ત્યાં બતાવ્યું કે વૈષ્ણવનું સ્વરૂપ શું? કામમ ચ દાસ્યે નતું કામ કામ્યયા. ત્યાં તમારે તમારા દાસત્વને માગવાનું છે. દાસાનું દાસત્વ જ્યારે તમને પ્રાપ્ત થાય, આ રીતના જ્યારે તમે પ્રભુ પાસે માગો તો એમ કરતા કરતા ભગવાન જ સ્વયં પોતાના અનુગ્રહથી એ ભક્તિ બીજને સ્થિર કરે છે. એ ભક્તિ બીજને સ્થિર કરી એ જ ભક્તિ બીજને ભગવાન પોતાની લીલા દ્વારા અંકુરિત કરી એને પ્રેમના સ્વરૂપમાં આ પરિવર્તિત કરે છે. અને ત્યાર પછી એ જ ભગવાન એ પ્રેમરૂપી ભક્તિ બીજને આસક્તિમાં પરિવર્તિત કરી સ્વયં પોતે ફલાત્મા બની એ આસક્તિરૂપી એ ભક્તિ બીજને ભગવાન વ્યસનની પ્રાપ્તિ કરાવી. અને વ્યસનસ્તુ મહાફલમ. જ્યારે
એ વ્યસનની પ્રાપ્તિ થાય ભગવાનમાં કે પ્રભુ વિના ચાલે નહીં, એક ક્ષણ પણ તમે ન રહી શકો. એ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે જઈને એ ભગવદ રતિ તમારા અંતઃકરણમાં સ્થિર થાય છે. આ આટલી મોટી પ્રક્રિયા છે. સર્વનું મૂળ એ બીજ છે. પણ એક બીજને જ્યારે રોપો તો એ રોપેલા બીજને સિંચન આપવું પડે. જો સિંચન ન પ્રાપ્ત થાય તો એ સુકાઈ જાય. જેમ સામાન્ય બીજનું પોષણ જલ છે, એમ આ ભક્તિ બીજનું પોષણ એ શ્રી મહાપ્રભુજીના વચનામૃત છે. એ વચનામૃત અનુસાર જે શ્રી વલ્લભની આજ્ઞા કે કૃષ્ણ સેવા, કૃષ્ણ કથા, કૃષ્ણ નામ સ્મરણ, આ જે શ્રી વલ્લભના મૂળતમ સિદ્ધાંત છે, આ સિદ્ધાંતને જો તમે હૃદયારૂઢ કરો તો એ ક્રિયા દ્વારા એ અંતઃકરણમાં રહેલા એ ભક્તિ બીજને સિંચન પ્રાપ્ત થાય છે. એનું ફલ શ્રીમદ ભાગવતજીમાં એના પ્રથમ સ્કંદમાં જ કેવલ એક વાક્યમાં કહી દીધું, યયાત્મા સંપ્રસિદ્ધતી. શરીરને આપણે બધા જ પ્રસન્ન રાખીએ છીએ, શરીરના સુખનો આપણે બધા જ વિચાર કરીએ છીએ. કેમ? દેહાધ્યાસમાં આપણે બધા તત્પર છીએ. હું દેહ છું, હું શરીર છું, આ આપણને એનું અનુસંધાન છે. શરીરને ભૂખ લાગી, આહાર આપ્યો. શરીરને તરસ લાગી, જલ આપ્યું. શરીર થાકી ગયું છે, ઊંઘ આપી દીધી. શરીરને પ્રસન્ન કરો છો, પણ તમે જેને પ્રસન્ન કરો છો એ નાશવાન પદાર્થ છે. એક દિવસ એનો નાશ થઈ જવાનો છે. હા, એ જ શરીરનું જતન જ્યારે સેવોપયોગી તમે કરો છો તો તમે બહુ ઉત્તમ ગતિ, બહુ ઉત્તમ માર્ગ ઉપર ચાલી રહ્યા છો. પણ જો ભૌતિકતામાં જો એ શરીરના સુખનો વિચાર કરી રહ્યા છો, દેહાસક્ત છુઓ, તો ખરેખર આપણો માર્ગ બહુ વિપરીત છે. એ ભક્તિ બીજના સંરક્ષણથી તતઃ પ્રેમ તથા શક્તિર વ્યસનમ ચ યદા ભવેત, જ્યારે એ ભક્તિ બીજ દૃઢ થાય છે, દૃઢ થતા જ્યારે પ્રેમ આસક્તિ વ્યસનમાં પરિવર્તિત થાય છે, ત્યારે એ ભક્તિ બીજનું ફલ જ્યારે વ્યસન બને છે, ત્યારે શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદમાં લખ્યું, યયાત્મા, યયા ભક્ત્યા, એ ભક્તિ દ્વારા શું થાય છે? જીવના અંદર રહેલો જે ભગવદંશ, જે એ આત્મા છે, જે એનું મૂળ સ્વરૂપ છે, એની પ્રસન્નતાનો વિચાર થાય છે. ક્યારે એ પ્રસન્ન છે કે નહીં એની અનુભૂતિ થઈ છે? હે? નહીં. તમે એ જે વિચારો છો ને એ તો મનની ગતિ વિચારો છો. મનની ગતિ કે આ નથી ગમ્યું, આ ગમ્યું, આ સારું લાગે છે, આ નથી લાગતું, અહીંયા રહેવું છે, ના ના ચાલો અહીંથી ચાલ્યા જઈએ. આ તો બધી સંકલ્પ વિકલ્પાત્મક આ બધી ગતિ મનની છે. પણ એ અંતરાત્મા ક્યારે ભાષિત થયો? એનો અવાજ ક્યારે સાંભળ્યો? નહીં સંભળાય. એ અવિદ્યાથી આવૃત થયેલું છે, એ અંદરથી ચીસો પાડે છે, પણ નહીં સંભળાય. કોઈ એવો દૈવી જીવ છે તો એ દૈવી જીવના અંતઃકરણમાં એ ચીસો પાડે છે, પણ દૈવી નથી ને પ્રવાહી છે, તો એ જ અવિદ્યામાં ભળી દેહ સાથે આસક્ત થઈ એ ભૌતિક ક્રિયાઓની અંદર તત્પર થઈ એમાં જ સુખને શોધે છે, એમાં જ સુખને શોધે છે. એની પ્રસન્નતાનો વિચાર એ ત્યારે જ થાય કે જ્યારે એનું મૂળ સ્થાન એને પ્રાપ્ત થાય. જેમ પ્રાતઃકાલ થાય અને પક્ષીઓ બધા વૃક્ષમાંથી ઉડી અને જાય અને સાયંકાલે પુનઃ પાછા આવે ને એને પોતાનો માળો ન દેખાય તો એ વ્યાકુલ થઈ જાય. એમ અનેક જન્મોથી ભટકતા જીવનું છેલ્લું પુનઃ ગંતવ્ય સ્થાન, એનો માળો જે હોય એ પ્રભુના યુગલ પાદારવિંદ છે. જ્યારે એને એ પ્રાપ્ત નથી થતા તો એને આ ભવસાગરમાં પુનઃ પાછું દોડવું પડે છે. એટલા માટે જ શ્રીમદ ભાગવતના દ્વિતીય સ્કંદમાં જ્યારે દેવતાઓ સ્તુતિ કરે છે એમાં બતાવ્યું કે એક જીવાત્માએ શું કરવું જોઈએ, એના અંતઃકરણને પ્રસન્ન કરવા માટે શું કરવું જોઈએ.
શૃણવન ગૃણન સંસ્મરયંશ્ચ ચિંતયન નામાની રૂપાણી ચ મંગલાની તે. એ પ્રભુના અલૌકિક નામ, પ્રભુના અલૌકિક ચરિત્રોનું શ્રવણ કરો, વાણી દ્વારા એનું ગૃણન કરો. શ્રવણ અને કીર્તન કરતા કરતા અંતઃકરણમાં એ અલૌકિક પ્રેમને પ્રકટ કરી અને આસક્તિ વ્યસનને પ્રકટ કરી. એમના વિના હવે રહેવાશે નહીં, તો એમની પ્રાપ્તિ કરવી એ જ મારો ધર્મ છે એવો વિચાર કરી ક્રિયાસુ યત્ત ચરણારવિંદયોર, એને ક્રિયામાં પરિવર્તિત કરી અને સેવા દ્વારા પ્રભુને પ્રસન્ન કરો, પોતાના સેવક ધર્મનો નિર્વાહ કરવો. આ રીતના જ્યારે એક વૈષ્ણવ પોતાનું જીવન જીવે છે તો રાવિષ્ટ ચેતા ન ભવાય કલ્પતે, એને આ ભૂતલ પર આવવું નથી પડતું. ભક્તિ જેવો સરળ માર્ગ કોઈ નથી, એના જેટલો કઠિન માર્ગ પણ કોઈ નથી. અને જ્યારે તમે ભગવત ભજનમાં તત્પર થાવ, અહીંયા ભક્તિ એટલે મારો કહેવાનો તાત્પર્ય સેવા જ છે. આપણા ભક્તિ માર્ગમાં ભક્તિ અને સેવા અલગ નથી, બંને એક છે. ભક્તિ શબ્દ ભજ ધાતુથી બને છે, એનો અર્થ થાય છે સેવા. અને એમાં તિન પ્રત્યય લાગે તો પુરુષોત્તમજી આજ્ઞા કરે છે કે તિન પ્રત્યય પ્રેમાર્થ છે, પ્રેમને પ્રકટ કરનારો છે. એટલે પ્રેમપૂર્વક જ્યાં ભજન થઈ રહ્યું છે એ પ્રેમપૂર્વક ભજન શ્રી આચાર્ય ચરણો દ્વારા ઉપદિષ્ટ જે સેવા પદ્ધતિ છે એ જ છે. રાધા વલ્લભ સેવયા તદુચિત પ્રેમણોપદેશૈરપી, એ જે પ્રેમપૂર્વક જે સેવાનો ઉપદેશ છે એ જ તો સેવા છે અને એ જ તો ભક્તિ છે. જેટલા પદાર્થો કામક્રોધાદી જે આપણી અંદર છે એને સાથે લઈને જો તમે ભક્તિમાં તત્પર થાઓ તો એ બધા બાધક છે. ત્યારે શ્રી વલ્લભની વાણી સત્ય થાય કે આ કલીમાં ભક્તિ વગેરે સાધન પણ કરવા બહુ કઠિન છે. પણ એ જ કામ ક્રોધાદી દોષોને જો તમે પ્રભુ તરફ વાળી દો છો તો એ જે બાધક હતા એ સાધક થઈ જાય છે. આમયો યશ્ચ ભૂતાનામ જાયતે યેન સુવ્રત તદેવ હ્યામયમ દ્રવ્યમ ન પુનાતિ ચિકિત્સિતમ. જે પદાર્થને ગ્રહણ કરવાથી રોગ ઉત્પન્ન થાય, શરીર બગડે, સ્વાસ્થ્ય બગડે, એ પદાર્થોને ન લેવા જોઈએ. પણ જેમ કે રાત્રિના સમયે દહીં છાશ ના લેવા જોઈએ. દૂધનું પાન કરો તો એમાં ગોળને મિલાવી અને જો એને લો તો એ વિષ બની જાય, એ ના લેવું જોઈએ. દૂધ અને દહીં એ બંનેને ભેગા કરીને લો તો એ ના લેવું જોઈએ. આ બધા રોગ કરનારા છે. પણ જે પદાર્થો રોગ કરનારા છે એ જ પદાર્થોને એને અલગ ભાવમાં ઢાળી એના સ્વરૂપને પરિવર્તિત કરીને જો લેવામાં આવે તો એ જ રોગ કરનારા પદાર્થો અમૃતનો સંચાર કરે છે. જે દૂધની અંદર તમે દહીં મિલાવો તો એ વિષ બની જાય છે શરીર માટે. હવે એ જ દૂધની અંદર 1 ચમચી ઘૃત મિલાવી દો તો એ અમૃત થઈ જાય છે. જે આપણી અહંતા મમતા કામ ક્રોધાદી જે આપણી અંદર વિદ્યમાન છે એ સર્વ પદાર્થો વિષ જેવા છે. પણ જો એનું સ્વરૂપ બદલાવી દેવામાં આવે, એને સંસારગામી ન કરીને જો ભગવતગામી બનાવી દેવામાં આવે તો એ જ આપણા ઉદ્ધારક છે. આ ભક્તિ માર્ગનો મૂળ સિદ્ધાંત. કંઈ જ નથી કરવાનું, કોઈ વસ્તુ શોધવા નથી જવાની. તમારી પાસે જે તમારું છે, આ દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તમારો પરિચય, હું ફલાણો, હું આ ગામનો, આ વ્યક્તિ, મારું આ નામ, આ સર્વ તમારી આ આખી આ તમારી સત્તાને તમારા સહિત જે લોકગામી તમે બનેલા છો, જે લોકાસક્ત છો, એમાંથી નીકળીને ભગવદ આસક્ત થઈ જાઓ. આ દેહ મારો નથી, પ્રભુનો છે. આ ઇન્દ્રિયો એ મારી નથી, ભગવત સેવાર્થ છે. આ અંતઃકરણ એ મારું નથી, એ પ્રભુનું છે. મન પ્રભુના ચરણારવિંદમાં તત્પર છે. ચિત્ત પ્રભુનું ધ્યાન ધરે છે. બુદ્ધિ દ્વારા પ્રભુનો સુખનો વિચાર થાય છે. અહંકૃતિ દ્વારા હું પ્રભુની સેવા કરી રહ્યો છું એવી સભાનતા તમને પ્રકટ થાય. આ પ્રાણ કોના માટે ધારણ કર્યા છે? પ્રભુ માટે ધારણ કર્યા છે. હું આ વ્યક્તિ, હું આ ફલાણો વ્યક્તિ નથી, સર્વપ્રથમ હું મારા પ્રભુનો દાસ છું. આ પ્રકારે જ્યારે તમારા સર્વ પદાર્થોનું પરિવર્તન
જ્યારે ભગવન્મય થઈ જશે, એતત સંસૂચિતમ બ્રહ્મન તાપત્રય ચિકિત્સિતમ યદીશ્વર્ય ભગવતી કર્મ બ્રહ્મણી ભાવિતમ. જે દિવસે તમારા સર્વ પદાર્થો ભગવાનમાં તન્મય થઈ જાય, ભગવાનમાં તત્પર થઈ જાય, એ દિવસથી તમારો ઉદ્ધાર નિશ્ચિત છે. અને જે આ ભક્તિ માર્ગ છે, શ્રી મહાપ્રભુજી આપે એટલા વિશ્વાસ સાથે આ ઉદ્ઘોષણા કરે છે કે અયમેવ હરેર માર્ગ સર્વોત્કૃષ્ટો હિ બુદ્ધ્યતામ. આ ભક્તિ માર્ગ કેવો છે? પ્રભુનો નિજ સ્વતંત્ર કૃપાનો માર્ગ છે. અને એ માર્ગ કેવો? તો કહ્યું સર્વોત્કૃષ્ટો હિ બુદ્ધ્યતામ, સર્વશ્રેષ્ઠ માર્ગ છે. કારણ સંબંધ માત્રે સંજાતે બહિર્વાંતર થા પીવા. કેવલ બાહ્ય રૂપે કે આંતર રૂપે પ્રભુ સાથે કેવળ શ્રી મહાપ્રભુજી ગુસાઈજીની આડીથી સંબંધ માત્ર થયો છે. શ્રી ગુસાઈજી ગાદી તકિયા ઉપર બિરાજે છે અને ત્યાં પેલા ભોળા વૈષ્ણવ આવીને કહે, મારા પ્રભુનું નામ શું? શ્રી ગુસાઈજી આપ અપરસમાં બિરાજે છે, ગાદી તકિયા ઉપર ચડી જાય છે. શ્રી ગુસાઈજી આપે કહ્યું, ભાઈ દૂર જાઓ, પરે દૂર જાઓ. કહેવાનો તાત્પર્ય છે દૂર જાઓ. એણે માની લીધું કે મારા પ્રભુનું નામ પરે. અને શ્રી ગોવર્ધનોદ્ધરણની સાથે જે એની આત્મીયતા ત્યાં બતાવવામાં આવી છે, એ જ આનું પ્રમાણ છે કે બાહ્ય રૂપે કે આંતર રૂપે સંબંધ માત્ર જો પુષ્ટિ પુરુષોત્તમ સાથે થયો તો કાયેન મનસા વાપી વચસા વાપી સર્વથા રમયત્યૈવ હિ નિજાન સર્વથા નૈવ મુંચતી. આ ભક્તિ માર્ગની વિશેષતા એ છે કે સંબંધ માત્ર થતા ભગવાન એવો વિચાર કરે છે કે હું કાયા દ્વારા અર્થાત મારા અલૌકિક શ્રીઅંગ દ્વારા અથવા તો મન દ્વારા અથવા તો વાણી દ્વારા કયા પ્રકારે આ જીવના અંતઃકરણને, એના હૃદયને હું રમણ પ્રાપ્ત કરાવતો રહું, એને હું અલૌકિક રતિનું સુખ પ્રદાન કરતો રહું, એ ક્યારે હું કરું? એવા શરણાગત જીવ જ્યારે આવે ત્યારે થાય. આ માટે આ ભક્તિ માર્ગમાં સર્વશ્રેષ્ઠ એટલા માટે છે કારણ કે ભગવાન સ્વયં જીવ પ્રત્યે, શરણાગત જીવ પ્રત્યે આપ લાલાયિત રહે છે. હું મધુરાધિપતિ છું, ક્યારે મારી એ મધુરતાનું આસ્વાદન જીવને કરાવું? હજી તો બાહ્ય સંબંધ થાય ત્યાં તો પ્રભુ હાથ પકડી લે. અને સર્વથા નૈવ મુંચતી, આ જીવનો ભગવાન ક્યારે ત્યાગ નથી કરતા, કદાપી પ્રભુ દ્વારા ત્યાગ નથી થતો. એ આ ભક્તિ માર્ગ છે. સર્વનું મૂળ એ ભક્તિનું બીજ છે. અને એ ભક્તિના બીજને ત્યાગાત શ્રવણ કીર્તનાત, શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, એનું સંવર્ધન ત્યારે જ થાય કે જ્યારે અહંતા મમતાત્મક સંસારનો ત્યાગ થઈ જાય. જુઓ, ભક્તિ માર્ગનો પહેલો સિદ્ધાંત છે ત્યાગ. આપણે એનો અર્થ જ બદલાવી નાખ્યો. હું થોડો સમય લઈશ, બહુ કંટાળતા નથી ને બધા? હા, બસ બસ, થોડો સમય લઈશ. ભક્તિ માર્ગનો મૂળ છે ત્યાગ, પ્રારંભ જ ત્યાગથી છે. આપણે ઉલટું એ માનીએ છીએ કે પુષ્ટિ માર્ગમાં ત્યાગ ના હોય. આ તો આનંદનો માર્ગ છે. જે પદાર્થ લોકગામી હતા એનો ત્યાગ તો અતિ આવશ્યક છે, પણ ભક્તિ માર્ગમાં પ્રવેશ કરી ભગવાનની સેવાની અંદર જ્યારે તમે તત્પર થાઓ, જ્યારે કૃષ્ણ સેવામાં પરાયણ તમે થાઓ, એ સમયે સેવોપયોગી સર્વ પદાર્થોનું ગ્રહણ છે, ત્યાં એનો ત્યાગ નથી, પણ લોક સંબંધી સર્વ પદાર્થોનો ત્યાગ છે. તદ વિના સ્થાતુમ અશક્તિ. સંસારના અનેક પદાર્થો કેમ ના આવે, પણ એ પદાર્થોનું વિસ્મરણ થાય અને પ્રભુના સેવોપયોગી, ભગવન લીલોપયોગી એ સર્વ પદાર્થો વિના હું એક ક્ષણ પણ નહીં રહી શકું. આવી સ્થિતિ પ્રાપ્ત થવી જોઈએ. ત્યાગ સર્વોપરી છે. લોકનો પણ ત્યાગ થાય, ધર્મનો પણ ત્યાગ થાય, વેદનો પણ ત્યાગ થાય, ત્યારે જઈને ભગવત ધર્મ અંતઃકરણમાં સુસ્થિર થાય છે. લોકાશ્રય, ધર્માશ્રય એ બંને જ્યારે છૂટે ત્યારે ભગવદાશ્રય પ્રાપ્ત થાય.
અહંતા મમતાત્મક આ સંસારનો ત્યાગ કરી, સંસારની આસક્તિનો ત્યાગ કરી, એ સંસારના સર્વ પદાર્થોને ભગવત સંબંધી જાણવા, સર્વેશામ પ્રભુ સંબંધો ન પ્રત્યેકમિતિ સ્થિતિ. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે કે આત્મનિવેદન વખતે એક જીવ બ્રહ્મ સંબંધ લઈ રહ્યો છે તો એના એકનું નિવેદન નથી, પણ એના સર્વ પદાર્થોનું, એનો દેહ ગેહ આદિ સર્વ પદાર્થોનું નિવેદન ભગવાનને થઈ રહ્યું છે. તો જ્યારે એ સર્વ પદાર્થો જ તમે ભગવાનના કરી દીધા, પછી એમાં પોતાપણું કરવાનો શું અર્થ? સ્વામ્યંતુ તત્ર કુધિયો પરઈશ કુર્યો. જો તમે એ પદાર્થ જે ભગવાનના છે એમાં તમે પોતાનું ઈશત્વ, પોતાનું સ્વામિત્વ માનશો, તો શ્રીમદ ભાગવતની અંદર તે એવા જીવને કુધિય કહેવાય નહીં, પણ દુર્બુદ્ધિ કહેવાય. આપણે શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીના સેવક છીએ, એમનો ગૌરવ આપણને હોવો જોઈએ. આવે છે સ્વસ્વામીના બલવતા અંભસઃ પરિમાણેન ઉન્નતઃ કમલમ ભવેત, સ્વસ્વામીના બલવતા ભૃત્યો ભવતિ ગર્વિતઃ. સરોવરમાં જલ ભર્યું હોય, કમલ પણ હોય, જલ જેમ ભરાતું જાય, વરસાદમાં ભરાતું જાય, એનું લેવલ ઊંચું આવતું જાય, એમ જલની સાથે કમલ પણ ઊંચા આવતા જાય છે. એમ પોતાના સ્વામી, પોતાના સર્વસ્વ એવા શ્રીમદ આચાર્ય ચરણ જ્યારે આપ આપણી ઉપર બિરાજતા હોય, તો એમના ગર્વથી ગર્વિત એક વૈષ્ણવ હોવો જોઈએ કે હું કેનો સેવક છું, હું કોનો સેવક છું, એનું અનુસંધાન આપણને રહેવું જોઈએ. સર્વનું મૂળ ભક્તિ છે. ભક્તિ દ્વારા જ પ્રભુ પ્રાપ્ત થાય. મયી સંજાયતે ભક્તિ કોન્યોર્થોસ્યાવશિષ્યતે. જે દિવસે ભગવાનમાં અનન્ય પ્રેમાત્મિકા નિર્ગુણા ભક્તિ જ્યારે આપણને પ્રાપ્ત થઈ જાય, ત્યાર પછી બીજા કોઈ જ સાધનની અપેક્ષા કે આવશ્યકતા નથી રહેતી, કારણ કે એ ભક્તિના ફલ સ્વરૂપ એને સાક્ષાત પ્રભુની પ્રાપ્તિ થાય છે. આ ભક્તિનું સ્વરૂપ છે. આ ભક્તિ માર્ગનું ગૂઢ રહસ્ય છે. નવ પ્રકારની ભક્તિ બતાવી, પણ એ 9 પ્રકારની અંદર શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન અને દાસ્ય, આ 7 ભક્તિ છે એ આપણા દ્વારા થતી સાધન રૂપા ભક્તિ છે. જ્યારે સખ્ય, આત્મનિવેદન અને પ્રેમાત્મિકા ભક્તિ એ ફલરૂપા છે, એ જ્યારે ભગવાન દાન કરે ત્યારે પ્રાપ્ત થાય. પણ પુષ્ટિ માર્ગમાં પ્રવેશ્યા પછી તમે શ્રવણ કરો છો, તો એ શ્રવણનો જો તમારો એ ઉદ્દેશ્ય હોય કે આ ભગવત ચરિત્રના શ્રવણથી મારા અંતઃકરણમાં રહેલા એ દોષો, એ કશ્મલ, એ પાપોનું શમન થાય, હું વિશુદ્ધ થાઉં, સંસારના અજ્ઞાનાંધકારથી હું આંધળો બનીને બેઠો છું, ભગવાનના ચરિત્ર રૂપી એ પ્રકાશ જો થાય તો મને એ જ્ઞાન પ્રકાશની પ્રાપ્તિ થતાં હું તત્વને જોઈ શકું, તત્વને જાણી શકું. આ ફલ પણ બતાવ્યું છે શ્રવણનું, પણ આ ફલથી જો તમે શ્રવણ કરો છો તો એ શ્રવણ મર્યાદા માર્ગીય શ્રવણ છે. આવા જ ઉદ્દેશ્યથી જો તમે સ્મરણ કરો છો તો એ સ્મરણ પણ મર્યાદા માર્ગનું સ્મરણ છે, કીર્તન પણ મર્યાદા માર્ગનું કીર્તન છે. પણ પ્રભુ વિના એક ક્ષણ રહેવા હું જ્યારે સમર્થ નથી, આ પ્રાણ કંઠે આવી ગયા છે, એવી સ્થિતિમાં જીવવું પણ આવશ્યક છે પ્રભુ માટે. જો જીવીશ નહીં તો હું પ્રભુને સેવીશ કેવી રીતના? એ ઉદ્દેશ્યથી જ્યારે કે હવે પ્રભુ નથી તો પ્રભુના ચરિત્રો મને જીવાડશે, કારણ કે ભગવાન ષડૈશ્વર્ય સંપન્ન છે, તો ભગવાનની કથામાં, પ્રભુના નામમાં એ સર્વમાં 6 ઐશ્વર્યો વિદ્યમાન છે, એ પણ મને જીવડાવશે. એમાં પણ એ અપરિમિત સામર્થ્ય છે, એમનું એ પ્રમેય બલ છે કે એ મને જીવન પ્રદાન કરશે. એ ઉદ્દેશ્યથી વ્યસન દશામાં જ્યારે તમે શ્રવણ કરો, જ્યારે તમે કીર્તન કરો, જ્યારે તમે સ્મરણ કરો, ત્યારે એ સ્વમાર્ગીય, એતન માર્ગીય, પુષ્ટિ માર્ગીય શ્રવણ, કીર્તન, સ્મરણ આદિ 9 પ્રકારની ભક્તિ છે. આ પ્રકારે 2 વિભાગ છે અને સર્વનું મૂળ ભક્તિ છે. બસ અંતઃકરણમાં શ્રી વલ્લભે પ્રસ્થાપિત કરેલા એ ભક્તિ બીજને કૃષ્ણ સેવા દ્વારા, કૃષ્ણ કથા શ્રવણ દ્વારા, કૃષ્ણ નામસ્મરણ દ્વારા એને અંકુરિત કરો.
આપણું તો એ પણ સામર્થ્ય નથી કે આપણે એને અંકુરિત કરી શકીએ, પણ શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી અને શ્રી ગોવર્ધનોદ્ધરણને વિનંતી કરો, આપ કૃપા કરે અને એમના સામર્થ્યથી, એમના અલૌકિક, એમના ચરણારવિંદના પ્રમેય બલથી એ ભક્તિ બીજ અંકુરિત થાય, શાખાઓમાં પલ્લવિત થાય, કુસુમિત થાય, પુષ્પિત થાય, ફલિત થાય. બસ કહેવાની તો ઘણી ઈચ્છા, પણ સમયનો અભાવ, મારે પાછું શીઘ્રતાથી નીકળવાનું છે. મનોરથી પરિવાર સહિત બસ આપ દરેક આત્મીયજનોને અંતઃકરણપૂર્વક બસ એ જ આશીર્વાદ આપું છું. શ્રી મહાપ્રભુ, શ્રીમદ પ્રભુ ચરણ આપ આચાર્યદ્વય કૃપા કરે, આપ સૌ માર્ગપરાયણ થાવ, કૃષ્ણ સેવા પરાયણ થાવ, કૃષ્ણ કથા શ્રવણ પરાયણ થાવ, કૃષ્ણ નામસ્મરણ પરાયણ થાવ. બસ એ જ આપ સૌને અંતઃકરણપૂર્વક શુભાશીર્વાદ આપતા